હેલો એવરીવન, હાવ આર યુ ઓલ? વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે બહુ દિવસો પછી હું વ્લોગ શૂટ કરું છું અને પહેલી વખત હું ગુજરાતીમાં વ્લોગ શૂટ કરું છું. આજે હું મારા ઘર જવા માટે નીકળી હતી. રાતથી જ મારી બસ હતી તો રાતેથી જ હું નીકળી ગઈ. તો કરન્ટલી હું વડોદરામાં રહું છું અને ઓફિસથી હમણાં રજાઓ હતી તો વિચાર્યું ઘરે આટો મારીને આવું. મારું ઘર છે સોમનાથ, હું સોમનાથમાં રહું છું અને મેં કાલે રાતે પણ એક વ્લોગની ક્લિપ શૂટ કરી હતી પણ નોઇઝ ક્લિયર નથી તો પછી મેં ડિલીટ કરી નાખી. સો ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે સવાર થઈ ગઈ છે અને હું હજુ જુનાગઢ પહોંચી છું. ઓન ધ વે છું, જુનાગઢમાં છે અત્યારે અને અહીંયાથી ગિરનાર દેખાય છે. તો હજુ મને ઘરે પહોંચતા 1-1.5 કલાક જેવું હજુ લાગશે અને રાત્રે હું સૂઈ ગઈ હતી અને હવે અત્યારે ઉઠી છું મોર્નિંગમાં પણ 1.5 કલાક જેવો રસ્તો છે તો હજુ પણ બસમાં જ છીએ 1.5 કલાક સુધી, પછી મળીએ. ઓકે, સો હું પહોંચી ગઈ છું ઘરે અને મારો ભાઈ મને લેવા માટે આવ્યો હતો. અભી તક સો રહી હૈ યે. સો ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું અને અત્યારે હું મારા કાકાના ઘરે આવી છું. સે હાય. હાય. બ્લોગ કામ આયા મૂડ હાર્ડ તો બ્લોગ બના. ગુડ મોર્નિંગ. હાલો, તો પહેલાં અત્યારે મેં ફ્રેશ થઈને જમી લઉં છું. ડાયરેક્ટ જમવાનું છે. એટલું બધું હું ને મારો ભાઈ બંને ખાય છે એટલે એટલું બધું જ. મગ છે, લસણની ચટણી છે, ઘોલાનો સંભારો છે અને ભાત અને પાપડ. મારું ફેવરેટ, બધું મારું ફેવરેટ. ઓકે, સો ગાઈસ, અત્યારે અમે બનાવી રહ્યા છે મેગી. આ મેગીનું પ્રિપરેશન થાય છે અહીંયા અને શેફ શીમા મેગી બનાવે છે. અત્યારે મેગી ઓલરેડી બોઇલ કરી દીધી છે, હવે એને વઘારવાની છે. ઓકે, તેલ ગરમ કર્યું છે. તેલના અંદર હવે શું નાખશો સીમા? ગાર્લિક એન્ડ ચીલી પેસ્ટ. તો મારને દેખાય ગરમ થાય છે. તો મેગી બની રહી છે. અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે લોકોએ વિચાર્યું મેગી ખાવાનું, તો અત્યારે મેગી બની રહી છે. અમે જરાક ડિફરન્ટ રીતે બનાવવાનું વિચાર્યું છે. ચીલી ગાર્લિક એન્ડ કોરિએન્ડર મેગી. હેલો એવરીવન, તો આ બીજો નેક્સ્ટ દિવસ છે. કાલે મેં કંઈ શૂટ નહોતું કર્યું, મતલબ કાલે આરામ જ કર્યો હતો અને આજે અમે જઈએ છીએ સોમનાથ. તો બપોર થઈ ગયો છે અને બપોરે અમે નીકળ્યા છે સોમનાથ જવા માટે. કાલે હું બહુ થાકી ગઈ હતી તો મેં એટલો બધો કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો, ખાલી મેગી બનાવી અને પછી અમે ખાઈને સૂઈ ગયા હતા. ઓકે, સો હે ગાઈસ, આ બીજો નેક્સ્ટ દિવસ છે અને આજે અમે આવ્યા છે સોમનાથ મહાદેવના મંદિરે. આજે અમે સવારથી અહીંયા નીકળી ગયા છે. અત્યારે મોબાઈલને બધું સબમિટ કરી દીધું હતું કેમ કે અંદર એવો રૂલ્સ છે સોમનાથ મંદિરમાં કે ફોન લઈને જવાનું અલાઉડ નથી. તો અમે અહીંયા મોબાઈલ સબમિટ કર્યા હતા. અમે બહાર નીકળી, દર્શન કરીને બહાર નીકળીને હવે ફોન લીધા. અમે બધા અત્યારે આવ્યા છે. સે હાય એવરીવન. ઓકે, રાત્રે મેં કંઈ શૂટ નહોતું કર્યું. અત્યારે સવારે ડાયરેક્ટ અહીંયા મતલબ સોમનાથ આવ્યા છે. સવાર તો નહીં, અત્યારે બપોર જ થઈ ગઈ છે, મતલબ 2 વાગી ગયા છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો અહીંયા બહુ બધું ચેકિંગ ને બધું હતું તો અમે ફોન ને બધું સબમિટ કરી દીધું. સોમનાથ મંદિરમાં તો ફોન અલાઉડ જ નથી અંદર. અમે દરિયા કિનારે જઈએ છીએ. તો ચાલો, આ લોકો બધા ફોટોઝ ક્લિક કરે છે અત્યારે અહીંયા. રોશની ને બધા ફોનમાં જ પડ્યા. ક્યાં બધા ફોનમાં જ પડ્યા. રવિ લુક્સ હેન્ડસમ ટુડે. હેન્ડસમ ये सूखी लकड़ी સૂકી લકડી નહીં, શર્ટ એના ઉપર સૂટ કરે છે, હે ને સીમા? તારી ફ્રેન્ડ તારી હશે, તારા જેવી છે. ઓકે, સો અત્યારે જઈ રહ્યા છે વોકવેમાં. અહીંયા ટિકિટ લેવાની છે અને ટિકિટના 5 રૂપિયા છે, વધારે નથી. તો અમે આવી ગયા છીએ હવે દરિયા કિનારે. રવિ બેઠના ઘોડે પે. રવિ પછી બેઠું કે
ओके रोशनी व्हाई आर यू सो सैड तुम्हें बैठना था रवि केવું મજા આવી મેં અને રવિ ઘોડા ઉપર હમણાં બેઠા હતા અને રોશનીને બી બેઠવું હતું પણ સીમા બેઠવા તૈયાર નથી તો રોશની એકલી કેવી રીતે બેઠે એટલે રોશની થોડી સેડ થઈ ગઈ ડોન્ટ ફીલ સેડ અહીંયા આવ્યા છે જાઉં ખાવા માટે અને રવિને ખાવું છે ચણાચોળ ગરમ રવિ વોન્ટ્સ ટુ ઈટ ચણાચોળ ગરમ તો અમે ચણાચોળ ગરમ ખાવા આવ્યા અત્યારે અને રોશની અને સીમાને અહીંયા છે તમે લઈ દીધા છે ચણાચોળ ગરમ અહીંયા બધા ખાવા જાય છે તમે અલે આ પકડો તો મમ્મી હા હા રવિ તો ચણાચોળ ગરમ અત્યારે બીચમાં ફરી ફરીને બધા ભૂખા થયા છે તો અત્યારે ખાવા બેઠા છે નાસ્તો રવિ પેન્ટ પાણીપુરી આવી ગઈ છે તો ખાઈ લો પાણીપુરી બધા અહીંયા પાણીપુરી ને ચણાચોર ગરમ ને મકાઈ ને બધું ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ વોક વે તરફ તો ચાલો તરફ જઈએ છીએ રવિ પેટ ભરાઈ ગયું ને તો ચાલો હવે વોક વે તરફ ચાલવા માંડો કેમ કે કસરત કરવાની છે હવે જવાનું છે અહીંયાથી ત્યાંથી મંદિર આખું દેખાશે જો અહીંયાથી ખાલી ધજા દેખાય છે અને મંદિર આખું દેખાશે અત્યારે અમે અહીંયા વોકવેમાં ચાલીને આવ્યા આ મંદિરની સામે અહીંયા અમે શૂટ કર્યું વિડીયો ક્લિપ્સ શૂટ કરી રીલ્સ માટે અને ફોટોસ બી ક્લિક કર્યા અને હવે અમે જઈએ છીએ રિટર્ન કેમ કે મમ્મીનો ફોન આવી ગયો કે રિટર્ન આવી જાઓ ત્યાં એ લોકો કંઈ શોપિંગ કરે છે તો ત્યાં અમે જઈએ છીએ હવે રિટર્ન તો ચાલો હવે રિટર્ન જઈએ મમ્મીનો ફોન આવી ગયો એ લોકો ત્યાં શોપિંગ કરે છે તો આપણે ત્યાં જવાનું છે ઓકે કાલે તો અમે કંઈ શૂટ જ નહોતું કર્યું કેમ કે કાલે ઘરે મેં આખો દિવસ આરામ કર્યો હતો આખો દિવસ મેં સૂતી હતી કેમ કે બસમાં એટલી બરાબર નીંદર થાય નહીં તો કાલે મેં આખો દિવસ આરામ કર્યો હતો આજે આવ્યા છે ફરવા માટે સન્ડેના અમે લોકો જશું દીવ હા અંદર ગયું મેં જોયું રવિ તો આવવાનો છે ને દીવ જોઈએ કેમ કહેતો તો આવવાનું જોઈએ ઓકે ગાઈસ ચાલતા ચાલતા અમે જઈએ છીએ લિટરલી બહુ ગરમી થાય છે બહુ જ ગરમી થાય છે અને આ સીમા અને રોશની બે બધી પાછળ ચાલતા ચાલતા આવે છે બહુ ગરમી થાય છે તો બધા લોકો અહીંયા બેગ્સની શોપિંગ કરે છે મને તો બતાવ્યું પણ મને પસંદ ના આવ્યો મેં વિચાર્યું અહીંયા બેઠી જાઉં થાકી ગઈ છું તો ચાલીને તો હું ને રવિ અહીંયા બે બેઠા છે અને આ બધા લોકો અહીંયા બેગ્સની શોપિંગ કરે છે ધીસ વન હા એ લુક આ સારું છે આ સારું છે રોશની સારું લાગશે હા આ કલર હા આ બી કલર સારો છે ઝુમખા માર દો લેવર મમ્મી આ મસ્ત છે રોશનીએ જે પસંદ કર્યો ને ક્યાં બતાવ એક બેગ પસંદ આવી ગયું રોશનીની ચોઈસ છે તો મેં અને રોશનીએ બંને આ બેગ લીધું છે મતલબ આ પસંદ આવ્યું હતું પર્સ લઈ લીધો છે અને હવે આ ઇયરિંગ્સ લેવા જાય છે યસ પર્સ લઈ લીધો અને હવે ઇયરિંગ્સ લેવા જાય છે હવે રોશની કંઈક ખુશ થઈ ઘોડામાં ના બેઠાડવે પછી હે ને
તારા માટે કઈ ના લીધું. હાલે હાલે ભાઈ હાલે રવિને. તો હું ને રવિ હવે ત્યાં પાડી ઉપર જઈને બેઠી જઈએ છીએ કેમ કે અમે થાકી ગયા છે ચાલીને. આ લોકો તો હજુ ઝુમખા લે છે ને આ લે છે ને બહુ બધી શોપિંગ કરે છે. તો હું ને રવિ ત્યાં બેઠી જઈએ પાડી. અમે ફરી લીધું છે, શોપિંગ બી કરી લીધી છે. તો હવે નીકળીએ છીએ ઘર માટે અમે. ચલો તો અત્યારે બસમાં બેઠી ગયા છે ને હવે ઓકે સો ગાઈઝ પછી અમે ફરી અને સાંજે ઘર જવા માટે નીકળી ગયા હતા. આજે ખૂબ એન્જોય બી કર્યું અને થાકી પણ ગયા હતા. સો થેન્ક યુ ફોર વોચિંગ. ઇફ યુ લાઇક this video then don't forget to share, like, comment and subscribe to my channel. See you all in my next YouTube video. Bye guys.